નિશા અદાલતમાં પહોંચી અને જજ સાહેબને કહેવા લાગી, હું તલાક નથી ઈચ્છતી. ત્યારે જજ સાહેબે કહ્યું, તો પછી શું, તમે તમારા પતિ સાથે રહેવા માંગો છો? ના જજ સાહેબ, હું એમની સાથે રહેવા પણ નથી ઈચ્છતી. રાજીવે મારા વિશ્વાસને તોડ્યો છે, એટલે હું તેમને આ બંધનમાંથી આટલી આસાનીથી મુક્ત થવા દઈ શકું નહીં. દિલ્હીની જિલ્લા અદાલતમાં આજે અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. આ ખામોશી કોઈ મોટા કેસના ડરથી નહીં, પરંતુ એક એવા મામલાની જટિલતાને કારણે હતી જેણે સૌને મૂંઝવણમાં મૂકી દીધા હતા. મામલો હતો રાજીવ અને નિશાનો, જે છેલ્લા 4 વર્ષથી અલગ રહેતા હતા અને હવે તલાકની અણી પર હતા. તેમનો સંબંધ સંપૂર્ણપણે તૂટી ચૂક્યો હતો. લગ્નના પહેલા 2 વર્ષ તો ઠીકઠાક વીત્યા, પણ પછી નાના નાના ઝઘડાઓ અને નિશાને સતત વધતી ફરિયાદોએ તેમના સંબંધમાં તિરાડ પાડી દીધી. નિશાને લાગતું હતું કે રાજીવ તેને અને તેના સપનાઓને પૂરતું મહત્વ નથી આપતો, જ્યારે રાજીવને લાગતું હતું કે નિશા હંમેશા અસંતુષ્ટ રહે છે. આખરે રાજીવે તલાક માટે અરજી કરી. આજે કેસની સુનાવણી હતી. જજ શ્રીમાન આલોક વર્મા તેમની શાંત અને વિચારશીલ પ્રકૃતિ માટે જાણીતા હતા. તેમણે ફાઇલ ખોલી અને સીધા મુદ્દા પર આવ્યા. નિશાજી, જજે શાંત સ્વરે પૂછ્યું, શું તમે આ તલાક માટે સહમત છો? નિશા, જેણે ઘેરા વાદળી રંગની સાડી પહેરી હતી અને જેનો ચહેરો દ્રઢતાથી ભરેલો હતો, તે ઊભી થઈ. તેની આંખો ચમકી રહી હતી, પણ તેમાં કોઈ ડર નહોતો. માનનીય ન્યાયાધીશ મહોદય, નિશાએ સ્પષ્ટ અને ઊંચા અવાજમાં કહ્યું, હું તલાક નથી ઈચ્છતી. રાજીવ ચોંકી ગયો. તેના વકીલે કપાળ પર સ્થળ નાખ્યા. જો તે તલાક નથી ઈચ્છતી તો સમસ્યા શું હતી? ઠીક છે, જજે કહ્યું, જો તમે તલાક નથી ઈચ્છતા તો શું તમે રાજીવજી સાથે રહેવા માંગો છો? શું વૈવાહિક સંબંધો ફરી શરૂ કરવા તૈયાર છો? નિશાએ ઊંડો શ્વાસ લીધો. કોર્ટરૂમમાં હાજર લોકોની નજર તેના પર પડી. તેણે રાજીવ તરફ જોયું, જેની આંખોમાં આશાની એક ઝીણી કિરણ હતી. ના શ્રીમાન, નિશાએ દ્રઢતાથી કહ્યું, હું તેમની સાથે પણ રહેવા નથી માંગતી. અદાલતમાં સન્નાટો છવાઈ ગયો. રાજીવનો વકીલ તરત જ ઊભો થયો. આ કેવી વાત થઈ યોર ઓનર? જો તે તલાક નથી લઈ રહી તો તેણે વૈવાહિક જવાબદારીઓ નિભાવવી પડશે. આ તો ત્રાસ છે. જજ વર્માએ હાથના ઈશારાથી તેને બેસવા કહ્યું. તે પોતાની ખુરશી પર પાછળ ઝૂકીને નિશાને ધ્યાનથી જોતા રહ્યા. તેમની ભ્રમરો થોડી ઊંચી થઈ. નિશાજી, જજે કહ્યું, કૃપા કરીને મને સ્પષ્ટ કરો, તમે તલાકનો ઇનકાર કરી રહ્યા છો અને સાથે જ તમે તમારા પતિ સાથે રહેવાનો પણ ઇનકાર કરી રહ્યા છો. આ કયા પ્રકારનો સંબંધ છે? શું તમે ઈચ્છો છો કે તમારા આ લગ્ન એક ખાલી સંબંધ તરીકે અધ્ધર લટકતા રહે? નિશાની પ્રતિક્રિયા આ વાર્તાને એક નવો વળાંક આપનારી હતી, જેણે સૌને વિચારવા મજબૂર કરી દીધા. તે પોતાની વાત પર અડગ હતી. તેણે પોતાની અનોખી જીદનું કારણ જણાવવાનું શરૂ કર્યું, જેણે રાજીવ અને કોર્ટ બંનેને હચમચાવી દીધા. લાગણીશીલ ન્યાયની દલીલ. જજ આલોક વર્માના સવાલ પર નિશાએ એક ક્ષણ માટે આંખોમાં આંખ મિલાવી. તેણે પોતાની વાતની શરૂઆત કરતા પહેલા ઊંડો શ્વાસ લીધો. માનનીય ન્યાયાધીશ મહોદય, મને ખબર છે કે મારી માંગ અસામાન્ય છે, પણ મારો નિર્ણય ભાવાત્મકતા પર આધારિત નથી, તે ન્યાય પર આધારિત છે. રાજીવના ચહેરા પર પરેશાની સ્પષ્ટ દેખાતી હતી. તે ગણગણ્યો, કેવો ન્યાય? રાજીવ અને મેં 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી લગ્ન કર્યા. નિશાએ પોતાની વાત ચાલુ રાખી. શરૂઆતમાં બધું સારું હતું, પણ લગ્ન પછી તેમણે મને હળવાશથી લેવાનું શરૂ કરી દીધું. મારા સપના, મારી નોકરી, મારી ઓળખ, બધું જ તેમની કારકિર્દી સામે ઝાંખું પડી ગયું. તલાકની અરજી રાજીવે આપી છે. તેમનું કહેવું છે કે અમારા વચ્ચે અસહ્ય મતભેદ છે. પણ હું પૂછું છું, મતભેદ કોણે પેદા કર્યા? તેમણે
તેમણે જ મને ભાવાત્મક રીતે એકલી છોડી. તેમણે જ અમારા સંબંધના પાયાને પોકળ બનાવ્યો. રાજીવનો વકીલ વચ્ચે ટોકવા માંગતો હતો, પણ જજે તેને ફરી રોકી દીધો. નિશાએ પોતાનો અવાજ વધુ ઊંચો કર્યો. જો હું તલાક લઉં છું તો તેનો અર્થ છે કે હું તેની ભૂલને સ્વીકારું છું, અથવા ઓછામાં ઓછો હું તેમને આ સંબંધમાંથી સરળતાથી મુક્ત કરી રહી છું. હું તલાક એટલે નહીં આપું કારણ કે હું આ સંબંધ ખતમ કરવાની જવાબદારી નથી લેવા માંગતી. જ્યારે ભૂલ મારી નથી અને હું સાથે કેમ નહીં રહું, કારણ કે મારા માટે આ સંબંધ હવે સન્માનજનક રહ્યો નથી. મારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે. રાજીવે જે ભાવાત્મક અને માનસિક પીડા મને આપી છે, ત્યારબાદ હું તેમની સાથે એક છત નીચે નથી રહી શકતી. તેણે પોતાની વાતનો સારાંશ આપ્યો. હું આ સંબંધને જીવન પણ નથી રાખી શકતી કારણ કે તેમાં પ્રેમ નથી બચ્યો, અને હું તેને ખતમ પણ નહીં કરું કારણ કે હું તેમના દોષો માટે તેમને આસાન રસ્તો આપવા નથી માંગતી. કોર્ટરૂમમાં એક અજીબ હલચલ હતી. નિશાનો તર્ક ભાવાત્મક રીતે જટિલ હતો. ના હું તમારી થઈશ અને ના તમને આઝાદ કરીશ જેવો મામલો હતો. જજ વર્માએ પોતાની પેનનું ઢાંકણું લગાવ્યું. તેમણે અનુભવ્યું કે આ મામલો કાયદા કરતા વધુ માનવ મનોવિજ્ઞાનનો છે. તો નિશાજી, તમે ઈચ્છો છો કે કાયદેસર રીતે તમે બંને પતિ પત્ની બની રહો, પણ તમે બંને અલગ અલગ રહો, અને આ સ્થિતિ ક્યાં સુધી ચાલશે? જજે સવાલ કર્યો. નિશાએ દ્રઢતાથી જવાબ આપ્યો, જ્યાં સુધી રાજીવ પોતાની ભૂલનો યોગ્ય રીતે અહેસાસ ન કરે અને મને થયેલા નુકસાનની ભરપાઈ ન કરે, ભાવાત્મક કે કાનૂની કોઈ પણ સ્વરૂપમાં. રાજીવ, જે અત્યાર સુધી ચૂપ ઊભો હતો, પોતાના વકીલને ધીમા અવાજે બોલ્યો, આ બધું બકવાસ છે, તે મને ફસાવી રહી છે. જજે રાજીવ તરફ જોયું અને કહ્યું, રાજીવજી, તમારી પત્નીની આ દલીલ તમે સાંભળી? તમે શું કહેવા માંગો છો? કાયદેસર રીતે આ સ્થિતિ અજીબ છે, પણ અદાલત માનવ સંબંધોના ભાવનાત્મક પાસાઓને પણ નજર અંદાજ ન કરી શકે. રાજીવ આગળ વધ્યો. તે થાકેલો અને પરેશાન લાગી રહ્યો હતો. યોર ઓનર, રાજીવે કહ્યું, આ બ્લેકમેલ છે. આ એક મહિલાની જબરદસ્તીની જીત છે. હું માનું છું કે લગ્નમાં મારાથી ભૂલો થઈ હશે, પણ એ કહેવું કે મેં જાણી જોઈને તેને દુઃખ પહોંચાડ્યું તે ખોટું છે. હું કામમાં વ્યસ્ત રહેતો હતો, હા, પણ મેં હંમેશા તેને પ્રેમ કર્યો છે. હું બસ આ રોજના ઝઘડા અને માનસિક તણાવથી થાકી ચૂક્યો છું. મને આઝાદી જોઈએ છે. તેણે હાથ જોડીને કહ્યું, જો તે તલાક ન આપી શકે તો ઓછામાં ઓછું સાથે રહે. જો સાથે નથી રહી શકતી તો તલાક આપે. તે મને આ વૈવાહિક કારાવાસમાં કેમ રાખવા માંગે છે? રાજીવના વકીલે કાનૂની મુદ્દો ઉઠાવ્યો. યોર ઓનર, હિન્દુ વિવાહ અધિનિયમમાં ક્રૂરતા તલાકનો આધાર છે. નિશાનું આવર્તન પણ ક્રૂરતા જ છે. આ ભાવનાત્મક ત્રાસ છે. તે રાજીવને ન તો વૈવાહિક સુખ આપી રહી છે અને ન તો તેમને જીવનમાં આગળ વધવા દઈ રહી છે. સાચી વાત છે, જજ વર્માએ ટિપ્પણી કરી. આ પરિત્યક વૈવાહિક સંબંધની સ્થિતિ છે જેને કાયદો લગ્નને સમાપ્ત કરવાનો આધાર માને છે. પણ નિશાજીએ સ્પષ્ટ કહ્યું છે કે તે તલાક નથી ઈચ્છતી. હવે અદાલત એક અજીબ કાનૂની અને નૈતિક દ્વિધામાં ફસાઈ ગઈ હતી. જો જજ રાજીવને તલાક આપે તો તે નિશાના અધિકારોનું હનન હશે, જે કાયદેસર રીતે લગ્નને જાળવી રાખવા માંગે છે. જો તલાક નથી આપતા તો તે રાજીવના ખુશીના અધિકારનું હનન છે, જેને તેની પત્ની ત્રાસ આપી રહી છે. નિશાનો તર્ક સરળ હતો. તેણે કોઈ કાનૂની ઉલ્લંઘન કર્યું નથી. તે પતિ પત્નીના સંબંધને જાળવી રાખવા માટે કાયદેસર રીતે તૈયાર છે. જ્યારે અલગ રહેવાનો તેનો નિર્ણય વ્યક્તિગત છે. જજે બંને પક્ષોની દલીલો ધ્યાનથી સાંભળી. તેણે અનુભવ્યું કે આ મામલાને માત્ર કાયદાની સંકુચિત સીમાઓથી જોઈ શકાય નહીં. તેમણે એક એવો સમાધાન શોધવાનો હતો
જે ન્યાયપૂર્ણ પણ હોય અને બંને પક્ષોમાં માનવીય સન્માનને પણ જાળવી રાખે. ઠીક છે, જજ વર્માએ અંતે કહ્યું, આ મામલામાં તરત કોઈ નિર્ણય સંભળાવવો ઉતાવળ ગણાશે. આ ફક્ત તલાકનો મામલો નથી, પણ માનવીય સંબંધોમાં ન્યાયનો મામલો છે. હું આના પર વિચાર વિમર્શ કરવા માંગુ છું. તેમણે આગામી સુનાવણીની તારીખ નક્કી કરી અને કહ્યું, આ દરમિયાન હું બંને પક્ષોને થોડો સમય આપી રહ્યો છું. રાજીવજી, તમે તમારી પત્નીની દલીલ પર વિચાર કરો. નિશાજી, તમે તમારી જીદના લાંબા ગાળાના પરિણામો પર વિચાર કરો. અદાલતની કાર્યવાહી સમાપ્ત થઈ, પણ આ વિચિત્ર મામલાનો પડઘો દરેકના મગજમાં રહી ગયો. જજ વર્માને ખબર હતી કે તેમને એક કમાલનો નિર્ણય સંભળાવવો પડશે, જે એક મિસાલ બની જાય. ચેમ્બરમાં વાર્તાલાપ. કેસની આગામી સુનાવણી પહેલા જજ આલોક વર્માએ એક અનોખી પહેલ કરી. તેમણે મધ્યસ્થતાની પરંપરાગત રીતોથી હટીને પોતે મામલાના મૂળ સુધી જવાનો નિર્ણય કર્યો. તે જાણતા હતા કે કાનૂની નિર્ણય આપવો સરળ છે, પણ એવો નિર્ણય આપવો જે બંને વ્યક્તિઓને ભવિષ્યમાં શાંતિ પ્રદાન કરે તે મુશ્કેલ છે. જજે બંનેને પોતાના ચેમ્બરમાં બોલાવ્યા. કોઈ વકીલ નહીં, કોઈ રેકોર્ડિંગ નહીં, બસ 3 લોકો અને એક શાંત વાતચીત. જુઓ નિશાજી અને રાજીવજી, જજે શરૂઆત કરી, હું અહીં ન તો વકીલ છું અને ન તો ઉપદેશક. હું બસ એક તટસ્થ વ્યક્તિ છું જે એ સમજાવવા માંગે છે કે તમારી આ જીત પાછળની અસલી પીડા શું છે. તેમણે પહેલા નિશા સાથે વાત કરી. નિશાજી, હું તમારા આત્મસન્માનને સમજુ છું, પણ શું તમે ખરેખર હંમેશા માટે એક ખાલી સંબંધની માલકીન બનીને રહેવા માંગો છો? જો રાજીવ કાલે કોઈ બીજા સાથે સંબંધ બનાવે તો તમે કાયદેસર રીતે તેને રોકી નહીં શકો, પણ તમારું નામ તેની સાથે જોડાયેલું રહેશે. શું આ તમારી ખુશી છે? નિશાની આંખો ભરાઈ આવી. એ જ તો મારી પીડા છે, યોર ઓનર. હું આ સંબંધમાંથી બહાર નીકળવા માંગતી હતી, પણ મેં જોયું કે રાજીવે કેટલી સરળતાથી હાર માની લીધી, જેમ કે હું તેમના જીવનમાં કોઈ હતી જ નહીં. હું બસ એટલું જ ઈચ્છતી હતી કે તે મારી કિંમતને સમજે. શું મારે તેમને આસાનીથી જવા દેવા જોઈએ જ્યારે તેમણે મને આટલી પીડા આપી છે? જજે સહાનુભૂતિથી માથું હલાવ્યું. પછી તે રાજીવ તરફ ફર્યા. રાજીવજી, તેમણે કહ્યું, તમે તમારી પત્નીની પીડાને સમજો. તેમનું કહેવું છે કે તમે તેમને હળવાશથી લેતા હતા. શું તે સાચું નથી કે તમે તમારા કામના તણાવમાં તેમને નજર અંદાજ કરતા હતા? શું તમે ક્યારેય ઈમાનદારીથી તેમના સપનાઓને જાણવાની કોશિશ કરી? આઝાદી માંગતા પહેલા શું તમે ક્યારેય ઈમાનદારીથી એ સંબંધને બચાવવાની કોશિશ કરી જેને તમે પોતે પસંદ કર્યો હતો? રાજીવે થોડીવાર વિચાર્યું. હા યોર ઓનર, કદાચ હું સ્વાર્થી હતો. હું એ નથી કહી રહ્યો કે હું નિર્દોષ છું. મેં ધ્યાન ન આપ્યું, મેં દલીલો કરી, મેં બૂમ પાડી પણ ખરી, પણ હવે હું આગળ વધવા માંગુ છું. જો તે મને માફ નથી કરી શકતી તો ઓછામાં ઓછું મને આઝાદી આપી દે. જજે કાગળ લીધો અને તેના પર કંઈક લખ્યું. રાજીવ, જો નિશા તને માફ કરી દે અને તલાક આપી દે તો શું તું તેને ક્ષતિપૂર્તિ રૂપે કંઈક આપીશ? માત્ર ભરણ પોષણ નહીં, પણ એ સમય માટેની ક્ષતિપૂર્તિ જે તેને આ સંબંધમાં ગુમાવ્યો. શું તું એ સ્વીકાર કરીશ કે આ સંબંધને તોડવામાં તારી મોટી ભૂમિકા હતી? રાજીવે આશ્ચર્યથી જજ તરફ જોયું. આ એક નવો કાનૂની અને ભાવનાત્મક વળાંક હતો. નિશાજી, જજે કહ્યું, જો તે ઈમાનદારીથી આ બધું સ્વીકાર કરી લે તો શું તમે પણ તમારી જીત છોડી દેશો અને તેને આઝાદી આપશો? આ વાતચીત બહુ ઊંડી હતી અને જજે પહેલીવાર તેમના વચ્ચેના અસલી મુદ્દાઓને સપાટી પર લાવી દીધા હતા. નિશાની ઉપેક્ષાની પીડા અને રાજીવનું પોતાના દોષોથી ભાગવું. ઐતિહાસિક નિર્ણય, ભાવનાત્મક ક્ષતિપૂર્તિ. જજ આલોક વર્માએ પોતાના ચેમ્બરમાં કરેલી વાતચીત પછી મામલાને એક નવા કાનૂની અને માનવી દ્રષ્ટિકોણથી જોવાનો નિર્ણય કર્યો. આગામી સુનાવણીમાં અદાલત ભરેલી હતી. દરેક જણ
ઉત્સુક હતો કે જજ આ અજીબોગરીબ ગતિરોધને કેવી રીતે તોડશે. જજે કાર્યવાહી શરૂ કરી. આ મામલાની જટિલતા એ છે કે એક પક્ષ રાજીવ સંપૂર્ણપણે તલાક ઈચ્છે છે અને બીજો પક્ષ નિશા કાનૂની રીતે તલાકનો ઇનકાર કરી રહ્યા છે, જ્યારે સાથે રહેવાની પણ ના પાડી રહ્યા છે. નિશાજીની દલીલ ભાવનાત્મક છે. તે પોતાના આત્મસન્માન પર લાગેલા ઘાવ માટે ન્યાય ઈચ્છે છે. રાજીવની દલીલ કાનૂની છે. તેમણે વૈવાહિક બંધનમાંથી મુક્તિ જોઈએ છે, જે તેમની પત્ની દ્વારા બિનજરૂરી રીતે બાધિત કરવામાં આવી રહ્યું છે. જજે પોતાની પેન ઉઠાવી. અદાલત માને છે કે માત્ર કાનૂની સમાધાન જ પૂરતું નથી. આ મામલામાં તલાકને દોષી અને નિર્દોષ વચ્ચેના સંઘર્ષ તરીકે જોવો જ જોઈએ. નિશાજીના મતે સંબંધ તૂટવામાં રાજીવજીની ઉપેક્ષા અને ભાવનાત્મક ક્રૂરતા એક મોટી વજહ હતી, જેના માટે તેમને સરળતાથી મુક્ત ન કરવા જોઈએ. એટલે આ અદાલત એક નવી અવધારણા રજૂ કરે છે, જેને હું ભાવનાત્મક ક્ષતિપૂર્તિ નામ આપી રહ્યો છું. અદાલતમાં ગણગણાટ ફેલાઈ ગયો. રાજીવનો વકીલ ગભરાઈ ગયો. આ કયા પ્રકારનો કાનૂની દાવપેચ હતો? જજે વ્યાખ્યા કરી, આ ક્ષતિપૂર્તિ તલાક પછી આપવામાં આવતા નિયમિત ભરણપોષણથી અલગ છે. આ એ રકમ હશે જે રાજીવજી નિશાને તેમના ગુમાવેલા સમય, સંબંધમાં મળેલી માનસિક પીડા અને તેમના આત્મસન્માન પર લાગેલા ઘાવ માટે આપશે. આ એક પ્રકારની દોષની સ્વીકૃતિ હશે, જેનું કોઈ કાનૂની મૂલ્ય નહીં હોય, પણ ભાવનાત્મક રીતે હશે. જો નિશાજીએ કહ્યું કે તે તલાક નહીં આપે કારણ કે તે રાજીવજીને સરળતાથી જવા દેવા નથી માંગતી, તો આ ક્ષતિપૂર્તિ એ સરળતાને ઓછી કરશે. આ ક્ષતિપૂર્તિ રાજીવને એ સ્વીકાર કરવા મજબૂર કરશે કે હા, તેમણે ભૂલ કરી હતી અને નિશાની પાસે એ સંબંધમાં કંઈક હતું જે તેમણે ગુમાવી દીધું. આ નિશાના આત્મસન્માનને પુનઃ સ્થાપિત કરશે. જજે બંને પક્ષો તરફ જોયું. રાજીવજી, જો તમે ખરેખર આઝાદી ઈચ્છો છો તો તમારે તેના માટે ચૂકવણી કરવી પડશે, અને આ ચૂકવણી ફક્ત પૈસાની નહીં, પણ પોતાના દોષની ઈમાનદાર સ્વકૃતિની હશે. નિશાજી, જો આ ક્ષતિપૂર્તિ તમને મળે છે તો તમારી જીત પૂરી થઈ જશે. તમારું આત્મસન્માન પુનઃ સ્થાપિત થશે અને તમે એક ભાવનાત્મક જીત સાથે આ સંબંધમાંથી બહાર નીકળી શકશો અને આગળ વધી શકશો. જજે રાજીવને એક પ્રસ્તાવ રજૂ કરવાનો આદેશ આપ્યો. રાજીવ માટે આ એક મુશ્કેલ ક્ષણ હતી, પણ આઝાદીની ચાહતે તેને વિચારવા મજબૂર કર્યો. આત્મશુદ્ધિ અને ક્ષમા. રાજીવનો પ્રસ્તાવ જજ આલોક વર્મા દ્વારા આપવામાં આવેલા ભાવનાત્મક ક્ષતિપૂર્તિના પ્રસ્તાવે રાજીવને હચમચાવી દીધો હતો. આ મામલો હવે માત્ર પૈસા કે કાયદાનો નહોતો રહ્યો, તે આત્મમૂલ્યાંકનનો બની ગયો હતો. આગામી સુનાવણી માટે રાજીવે એક લેખિત પ્રસ્તાવ તૈયાર કર્યો. તેનો વકીલ આ પ્રસ્તાવના કાનૂની પરિણામોને લઈને ચિંતિત હતો, પણ રાજીવે કહ્યું કે તે હવે વધુ માનસિક તણાવ સહન કરી શકતો નથી. અદાલતમાં રાજીવ ઊભો થયો. તેનો અવાજ પહેલા કરતા શાંત અને ધીમો હતો. માનનીય ન્યાયાધીશ મહોદય, રાજીવે શરૂઆત કરી, હું સ્વીકાર કરું છું કે મેં મારા લગ્નને બચાવવા માટે પૂરતા પ્રયત્નો ન કર્યા. મારા કામ અને મારી ઉપેક્ષાએ નિશાને ભાવનાત્મક રીતે એકલી કરી દીધી. મારી એ ઈચ્છા છે કે નિશા માત્ર મારા જીવનની પૂરક બને. તે ખોટી હતી. મેં તેના સપનાઓને ઓછા આંક્યા. હું માનું છું કે સંબંધ તૂટવામાં મારી બહુ મોટી ભૂમિકા હતી. તેણે સીધો નિશા તરફ જોયું, જે પહેલી વાર તેની આંખોમાં જોઈ રહી હતી. નિશા, તેણે કહ્યું, મને ખબર છે કે આ બધું ઔપચારિક લાગી શકે છે, પણ હું ખરેખર માફી માંગુ છું. મેં તને જે દર્દ આપ્યું તેના માટે હું જવાબદાર છું. હું મારી આઝાદી ઈચ્છું છું, પણ હું નથી ઈચ્છતો કે તું એ દર્દ સાથે જીવતી રહે. રાજીવે ફરી જજ તરફ ફરીને પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો. ભાવનાત્મક ક્ષતિપૂર્તિની રકમ. રાજીવે એક મોટી, એક મુશ્ત રકમ જે સામાન્ય ભરણપોષણથી વધુ હતી,
આપવાની ઓફર કરી. તેને નિશાના આત્મસન્માનને પુનઃ સ્થાપિત કરવા માટે ક્ષતિપૂર્તિ નામ આપવામાં આવ્યું. માફીનું સાર્વજનિક નિવેદન તેણે કોર્ટના રેકોર્ડમાં એ નોંધાવવાની વિનંતી કરી કે તે સંબંધની નિષ્ફળતા માટે માફી માંગે છે. સંપત્તિનો હિસ્સો તેણે સંયુક્ત રીતે ખરીદેલી એક સંપત્તિમાં પોતાનો હિસ્સો નિશાને આપવાની ઓફર કરી, જેથી તે આર્થિક રીતે મજબૂત થઈને પોતાના જીવનની નવી શરૂઆત કરી શકે. આ પ્રસ્તાવ માત્ર કાનૂની નહોતો, તે ભાવાત્મક આત્મશુદ્ધિનો પ્રમાણ હતો. જજ વર્માએ કાગળ લીધો અને વાંચો. રાજીવજી, આ એક સાહસિક અને ઈમાનદાર પગલું છે. આ દર્શાવે છે કે તમે તમારી ભૂલની કિંમત ચૂકવવા તૈયાર છો, અને માત્ર પૈસાથી નહીં પણ આત્મસ્વીકૃતિથી પણ. હવે બોલ. નિશાના પાલોમાં હતો. તેની જીદનું મૂળ કારણ રાજીવની સ્વીકૃતિ હવે તેની સામે હતી. દર્દનું પરિવર્તન. નિશાની અંતિમ શરત. અદાલતનું ધ્યાન હવે નિશા પર ટકેલું હતું. રાજીવનું સાર્વજનિક નિવેદન અને તેનો પ્રસ્તાવ સાંભળીને તે હલી ગઈ હતી. તેની આંખો ભીની હતી, પણ તેના ચહેરા પર હવે એવી કડવાશ નહોતી જે પહેલા હતી. જજ વર્માએ નિશાને પૂછ્યું, નિશાજી, રાજીવજીએ પોતાના પ્રસ્તાવ અને પોતાની સ્વકૃતિથી તમારી જીદના મૂળ ઉદ્દેશને પૂરો કરી દીધો છે. તમારી માંગ હતી કે તે તમારી કિંમતને સમજે. હવે તેણે સમજી લીધું છે. શું તમે હવે પણ તલાકનો ઇનકાર કરશો? નિશા ઊભી થઈ. તેનો અવાજ થોડો ધ્રુજી રહ્યો હતો. માનનીય ન્યાયાધીશ મહોદય, નિશાએ કહ્યું, રાજીવે આજે પહેલીવાર ઈમાનદારીથી વાત કરી છે. 4 વર્ષમાં પહેલીવાર. મારી જીદ તેમને ત્રાસ આપવા માટે નહોતી. મારી જીદ એટલે હતી કારણ કે હું ભૂલ વિના સજા ભોગવવા નહોતી ઈચ્છતી. હું નહોતી ઈચ્છતી કે તે પોતાની ભૂલને નજર અંદાજ કરીને સરળતાથી આગળ વધી જાય. તેમનો આ પ્રસ્તાવ, આ સ્વીકૃતિ મારા માટે કોઈ પણ પૈસા કરતા વધુ મહત્વપૂર્ણ છે. હું આ ક્ષતિપૂર્તિ સ્વીકાર કરું છું. અદાલતમાં સૌને લાગ્યું કે હવે કહાની પૂરી થઈ ગઈ છે, પણ નિશાએ એક વધુ અંતિમ શરત રાખી. પણ હું એક વાત કહેવા માંગુ છું. હું ઈચ્છું છું કે આ ક્ષતિપૂર્તિની રકમ સીધી મારા બેંક ખાતામાં ટ્રાન્સફર ન કરવામાં આવે. રાજીવ ચોંકી ગયો. તો તમે શું ઈચ્છો છો? નિશાએ દ્રઢતાથી જવાબ આપ્યો, હું ઈચ્છું છું કે આ બધી રકમ જે તેમણે મારા માટે રાખી છે તે એ મહિલાઓ માટે એક નાના કારકિર્દી તાલીમ કેન્દ્ર માટે ઉપયોગમાં લેવાય, જે મારી જેમ જ પોતાના પતિની કારકિર્દી માટે પોતાના સપના છોડી દે છે અને પછી ઉપેક્ષિત મહેસૂસ કરે છે. અદાલતમાં હવે ગંભીર સન્નાટો છવાઈ ગયો. આ કોઈ નાણાકીય માંગ નહોતી. આ એક સામાજિક અને નૈતિક માંગ હતી. નિશાએ સમજાવ્યું, રાજીવે મારા કરિયરને ઓછું આંક્યું. હું ઈચ્છું છું કે તેમની ભૂલની ક્ષતિપૂર્તિ મારા જેવી અન્ય મહિલાઓના સશક્તિકરણમાં લાગે. હું નથી ઈચ્છતી કે મારા દર્દના પૈસા મારી પાસે રહે. હું ઈચ્છું છું કે આ દર્દ બીજાઓ માટે શક્તિ બને. ત્યારે જ મને મહેસૂસ થશે કે મને અસલમાં ન્યાય મળ્યો છે. આ માંગ એટલી અનોખી અને નિસ્વાર્થ હતી કે તેણે ન માત્ર રાજીવ પણ જજ અને ત્યાં હાજર તમામ વકીલોને વિચારવા મજબૂર કરી દીધા કે ન્યાયનો વાસ્તવિક અર્થ શું છે. જજ વર્મા હસ્યા. તેમણે પોતાની પેન ઉઠાવી અને કહ્યું, નિશાજી, તમારી આ માંગ અદ્ભુત છે. આ ક્રોધને કરુણામાં બદલવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ અદાલત તમારા આ નિસ્વાર્થ ભાવની સરાહના કરે છે. જજ આલોક વર્માએ આગામી તારીખે પોતાનો નિર્ણય સંભળાવવાનો નિશ્ચય કર્યો. તેમણે પોતાના નિર્ણયને કાયદો, નૈતિકતા અને સામાજિક જવાબદારી વચ્ચેના એક આદર્શ સંતુલન તરીકે તૈયાર કર્યો. જજ વર્માનો સિદ્ધાંત, ન્યાયનું નવું ઉદાહરણ. ફેસલાના દિવસે અદાલત સંપૂર્ણપણે ખીચોખીચ ભરેલી હતી. પત્રકાર, વકીલો અને સામાન્ય જનતા બધા આ અનોખા મામલાના અંતિમ નિષ્કર્ષને જાણવા ઉત્સુક હતા. આ અદાલત રાજીવ અને નિશાના તલાકના મામલામાં પોતાનો નિર્ણય સંભળાવે છે. તેમણે પહેલા
મામલાની પૃષ્ઠભૂમિ જણાવી. આ મામલો માત્ર વિવાહ વિચ્છેદનો નહોતો, પણ વૈવાહિક જીવનમાં ભાવનાત્મક ઉપેક્ષા અને આત્મસન્માનની પુનઃસ્થાપનાનો હતો. નિશાજીની જીદ, ના તલાક આપીશ, ના સાથે રહીશ, એક કાનૂની પેંચ કરતા ક્યાંય વધુ એક ઉપેક્ષિત પત્નીનો દર્દનાક વિરોધ હતો. અદાલત માને છે કે વૈવાહિક સંબંધોમાં ભાવનાત્મક ક્રૂરતા એટલી જ ગંભીર છે જેટલી શારીરિક ક્રૂરતા. રાજીવજીએ પોતે પોતાની ઉપેક્ષાનો સ્વીકાર કર્યો છે, જે આ સંબંધ તૂટવાનું મૂળ કારણ બન્યું. તેથી આ તલાક સહમતિથી નહીં, પણ રાજીવજીના દોષની સ્વીકૃતિ પર આધારિત હશે. તલાકની મંજૂરી. અદાલત રાજીવ અને નિશાના લગ્નને તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાની મંજૂરી આપે છે. ભાવનાત્મક ક્ષતિપૂર્તિનો અમલ. રાજીવ દ્વારા પ્રસ્તાવિત ભાવનાત્મક ક્ષતિપૂર્તિની રકમને મંજૂરી આપવામાં આવે છે. નિશાની શરતની સ્વીકૃતિ. નિશાની ઈચ્છા અનુસાર આ સંપૂર્ણ ક્ષતિપૂર્તિની રકમ અને રાજીવ દ્વારા આપવામાં આવેલી સંપત્તિના હિસ્સામાંથી પ્રાપ્ત ધન એક બિન લાભકારી ટ્રસ્ટને હસ્તાંતરિત કરવામાં આવશે. ટ્રસ્ટનો ઉદ્દેશ. આ ટ્રસ્ટનું નામ નિશા મહિલા સશક્તિકરણ નિધિ હશે, જેને વિશેષ રૂપે પરિણીત મહિલાઓ માટે કૌશલ્ય અને કારકિર્દી તાલીમ કેન્દ્રો ચલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે, જેમણે પારિવારિક કારણોસર પોતાની કારકિર્દી છોડી દીધી છે. રાજીવ આ ટ્રસ્ટના શરૂઆતી સંરક્ષક હશે અને તે પોતાના દોષની સ્વીકૃતિના રૂપમાં દર વર્ષે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી એક નિશ્ચિત રકમનું યોગદાન આપશે. રાજીવનું નિવેદન રેકોર્ડ. રાજીવનું સાર્વજનિક માફીનું નિવેદન અને સંબંધની નિષ્ફળતાને સ્વીકૃતિ સત્તાવાર કોર્ટ રેકોર્ડનો ભાગ બનશે. જજ વર્માએ અંતે કહ્યું, આ ફેસલો માત્ર 2 લોકોને અલગ નથી કરી રહ્યો, તે દર્શાવી રહ્યો છે કે ન્યાય માત્ર કાયદાની કલમોથી નથી મળતો, પણ હૃદયની ઈમાનદારી અને સામાજિક જવાબદારીથી પણ મળે છે. આ એક મિસાલ છે કે ભાવનાત્મક ક્ષતિપૂર્તિનો બોજ સમાજના સકારાત્મક બદલાવમાં ઉપયોગ કરી શકાય છે. નવી શરૂઆત અને મિસાલ. ફેસલા પછી રાજીવ અને નિશા બંને અદાલતમાંથી બહાર આવ્યા. તેમની વચ્ચે કોઈ દ્વેષ કે ગુસ્સો નહોતો. રાજીવ હળવાશ મહેસૂસ કરી રહ્યો હતો, કારણ કે તે પોતાની ભૂલના બોજમાંથી મુક્ત થઈ ગયો હતો અને નિશાને લાગ્યું કે તેની જીદ વ્યર્થ નથી ગઈ. રાજીવે ઈમાનદારીથી ફેસલાનું પાલન કર્યું. તેણે નિશા મહિલા સશક્તિકરણ નિધિ બનાવવામાં સક્રિયપણે મદદ કરી. તે જાણતો હતો કે આ પૈસા હવે માત્ર એક તલાકની કિંમત નહોતા, પણ એક સામાજિક રોકાણ હતું, જે તેની ભૂલને એક સકારાત્મક શક્તિમાં બદલી રહ્યું હતું. ટ્રસ્ટની રચના થઈ અને ટૂંક સમયમાં પહેલું કૌશલ્ય અને કારકિર્દી તાલીમ કેન્દ્ર દિલ્હીમાં શરૂ થયું. કેન્દ્રનું ઉદ્ઘાટન નિશાએ કર્યું, જેને હવે ઘણા લોકો એક એવી મહિલા તરીકે જાણવા લાગ્યા હતા, જેણે પોતાના દર્દને એક આંદોલનમાં બદલી નાખ્યો. નિશાએ પોતે આ કેન્દ્ર ચલાવવામાં પોતાની વિશેષજ્ઞતાનો ઉપયોગ કર્યો. તેણે મહિલાઓને માત્ર કૌશલ્ય જ ન શીખવ્યા, પણ તેમને આત્મસન્માન અને પોતાની ઓળખ બનાવવાની મહત્વતા પર પણ ભાર મૂક્યો. આ કામ તેના પોતાના ઘાને ભરવાનો પણ એક રસ્તો હતો. રાજીવે પોતાનું ધ્યાન પોતાના કામ પર કેન્દ્રિત કર્યું, પણ એક બદલાયેલા માણસ તરીકે તે હવે પોતાના કર્મચારીઓ અને પોતાના નવા સામાજિક વર્તુળમાં સંબંધો પ્રત્યે વધુ સંવેદનશીલ થઈ ગયો હતો. એક દિવસ એક કાર્યક્રમ દરમિયાન રાજીવ અને નિશા કેન્દ્રમાં મળ્યા. આ પહેલીવાર હતું જ્યારે તેઓ તલાક પછી એકબીજાની સામે આવ્યા હતા. નમસ્તે નિશા, રાજીવે ધીમેથી કહ્યું. નમસ્તે રાજીવ, નિશાએ જવાબ આપ્યો. તે જે કર્યું તે અદ્ભુત છે. રાજીવે આસપાસ જોતા કહ્યું, આ બધું મારી ભૂલને એક સારા ઉદ્દેશમાં બદલી નાખવામાં આવ્યું. આ તારી નહીં, આપણી કહાણીનું પરિણામ છે. રાજીવ, નિશાએ કહ્યું, તે તારી ભૂલ સ્વીકારી અને મેં મારા દર્દને રસ્તો બતાવ્યો. હવે આપણે બંને આગળ વધી શકીએ છીએ. બંને એકબીજાને અલવિદા કહ્યું
આ વખતે આ અલવિદા નફરત કે પીડાનું નહીં, પણ સન્માન અને એક નવી શરૂઆતની સ્વકૃતિનું હતું. ના તલાક આપીશ, ના સાથે રહીશનો આ મામલો ટૂંક સમયમાં કાનૂની ગલિયારાઓમાંથી નીકળીને સામાજિક ચર્ચાનો વિષય બની ગયો. જજ આલોક વર્માનો ફેસલો, જેમાં ભાવનાત્મક ક્ષતિપૂર્તિને સામાજિક ઉત્થાન સાથે જોડવામાં આવી હતી, એક ઐતિહાસિક મિસાલ બની ગયો. ફેસલાને વર્મા સિદ્ધાર્થના નામથી ઓળખવામાં આવવા લાગ્યો. એક ઇન્ટરવ્યુમાં જ્યારે નિશાને પૂછવામાં આવ્યું કે શું તેને ક્યારે રાજીવથી તલાક ન લેવાની પોતાની જીદ પર પસ્તાવો થયો, તો તેણે હસીને જવાબ આપ્યો, બિલકુલ નહીં. મારી જીદ મારી નબળાઈ નહોતી, તે મારી તાકાત હતી. જો હું સરળતાથી હાર માની લેતી તો મને આ અહેસાસ ક્યારેય ન થાત કે મારું આત્મસન્માન કોઈ પણ સંબંધથી મોટું છે. અને જો રાજીવે સરળતાથી આઝાદી મેળવી લીધી હોત તો આ કેન્દ્ર ક્યારેય ન બનત. જજ આલોક વર્માએ પોતાના કાર્યકાળના અંતમાં એક સંબોધનમાં કહ્યું, કાયદો સમાજ માટે બન્યો છે, સમાજ કાયદા માટે નહીં. જ્યારે કાયદો અને માનવી ભાવના ટકરાય છે તો ન્યાયને હંમેશા માનવી ભાવનાના રસ્તો બતાવવો જોઈએ. આ રીતે એક મહિલાની અનોખી જીદે અદાલતને હચમચાવી દીધી અને અંતે જજના એક કમાલના ફેસલાએ ન માત્ર બે વ્યક્તિઓના જીવનને નવી દિશા આપી, પણ ભારતીય કાનૂની અને સામાજિક વિચારધારાને પણ એક નવી મિસાલ પૂરી પાડી. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને ટચ કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.